સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં। મિત્રો દીકરાની વહુ બાને પૂછે છે કે બા મહાભારત જોયું છે? તો બા કહે છે કેવું હોય મહાભારત? બા કહે છે મેં તો એવું કાંઈ જોયું નથી। તો દીકરાની વહુ પ્રેમથી પાછી પૂછે છે કે રામાયણ જોઈ છે બા તમે? બા કે ના, હવે એવું કાંઈ ઓહાણ નથી રહ્યું। એટલે કે પહેલાંના સમયમાં આપણે અત્યારે એવું કહીએ છીએ કે હવે યાદ નથી રહેતું, તો બાનો જ્યારે સમય હતો ત્યારે એવું કહેતા કે ઓહાણ નથી રહ્યું એમ। અને મિત્રો એક આ સંવાદમાં એક વસ્તુ તમે નિરીક્ષણ કરજો કે અત્યારના છોકરાની વહુ હોય એ કોઈ પણ વૃદ્ધ દાદા દાદી સાથે આવો વર્તાવ નહીં કરે જે આ દીકરી કરી રહી છે। સલામ છે આ દીકરીને કે બાને આટલા સાચવે છે, બાને એક નાના છોકરાની જેમ રાખે છે। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નિહાળો આગળનો આ વિડીયો, આ દીકરીનો વિડીયો। મહાભારત નથી જોયું ને? મહાભારત કેવું હોય એમ નથી જોયું એટલે રામાયણ જોઈ છે? રામાયણ તો એ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? એ યાદ નથી। રામ સીતા એવું કઈ સાંભળ્યું? રામ ભગવાન ને એવું સીતા? કાંઈ નહીં, એવું ક્યાંય બહાર જ નથી ગયા। તમે ભણેલા છો ને તો તમને યાદ રહે, જોયું હોય તો અમને ન ખબર પડે કે આ યાદ ન રહે, ખબર ન પડે કે અહીંયા જોવા ગયા હતા એમ। ટીવી હતી? ટીવી પેલાના જમાનામાં ટીવી હતી? કાંઈ ઓહાણ જ ન રહે। ટીવી હતી? ટીવી તો બધા હોય જોવા ગયા હોય એમ અહીંયા, એમાં આવે ઈ શું આવે એ ન ખબર પડે હોય એટલે કાંઈ નહીં ને। જોજો હાથ તો જાઓ આમ થઈ ગયા હવે ઈ શિયાળો આવ્યો એટલે એવા થઈ જાય। ઉડી ગયા આમ તો જોશું શિયાળો આવે છે, શિયાળો। એ ભલે ના આવે શિયાળો, હવે ક્યાં આપણે જાડું થવું? જો આ થૂકાઈ ગયા। મહાભારત નથી જોયું ને?